જીતાલી તથા કોસંબરી વકફ જમીન પ્રકરણમાં વધુ જીતાલી ગામના એક ટ્રસ્ટીની બી ડિવિઝન પોલીસે મુંબઈ એરપોર્ટ ઉપરથી ધરપકડ કરી, જેઓ સામે 5 જેટલા ગુનાઓ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલા છે. અંકલેશ્વરના નામદાર સેશન કોર્ટમાં રજૂ કરતા 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. અંકલેશ્વર તાલુકાના જીતાલી તથા કોસંબરી ગામમાં આવેલી વકફ જમીનોમાં વેચાણ તેમજ ભાડા કરાર બાબતે ખોટા દસ્તાવેજોના આધારે વેચી મારવાના કૌભાંડમાં રોજ નવા ફણગા ફૂટી રહ્યા છે. જેમાં વકફ કચેરી ગાંધીનગર ખાતે ફરજ બજાવતી મહિલા અફસાના બાનુ મોહમ્મદ રફીક કાજીની પણ ધરપકડ કરવામાં આવી છે, જેઓ સામે 7 જેટલા ગુનાઓ નોંધાયા છે, પરંતુ હાલ તેમના રિમાન્ડ પૂર્ણ થતાં સબજેલ હેઠળ રાખવામાં આવી રહ્યા છે. તેમજ ઉપરોક્ત પ્રકરણમાં ઇકબાલ દરિયા નામના ઈસમ પણ પોલીસ ધરપકડ કરી તેઓ સામે 7 જેટલા ગુનાઓ નોંધાયા છે, જેમાં હાલ સબજેલ હેઠળ છે. જોકે ઉપરોક્ત વકફ જમીન પ્રકરણમાં હાલ અંદાજિત 12 જેટલા આરોપીઓની અંકલેશ્વર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, પરંતુ મુદ્દામાલ રિકવર કરવામાં પોલીસ પાછી પડી રહી છે અને સ્થાનિક મીડિયાએ આ બાબતે અંધારામાં રાખેલ હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં જીતાલી ગામના ટ્રસ્ટી ઇસ્માઇલ પાંડોરની મુંબઈ એરપોર્ટ ઉપરથી ધરપકડ કરવામાં આવી છે, જેઓ કાપોદ્રા ગામના વતની કે જેઓ કાપોદ્રા ટ્રસ્ટના પૂર્વ ટ્રસ્ટી પર રહી ચૂક્યા છે, જેઓ જુબેર લુલાતના સગા સસરા થાય છે અને એ જોવાનું રહ્યું કે પોલીસ તેઓના રિમાન્ડમાં શું બહાર લાવવા પામશે. પછી અગાઉ જે રીતે આરોપીઓ જામીન મુક્ત થયા છે તે રીતે આરોપીઓ પણ જામીન ઉપર મુક્ત થશે જે હોય તે, પરંતુ ઉપરોક્ત પ્રકરણમાં જે રીતે બનાવટી પત્રો રજૂ કરવામાં આવ્યા છે તે અંગેના રહસ્ય હજુ સુધી પોલીસ બહાર લાવી શકી નથી. એ રહસ્ય ક્યારે ખુલશે?